Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your parents, your relative, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 4, and this is the last lecture with respect to your fourth chapter of JEE and NEET. And as we had decided to take the examination on every alternate Wednesday, તો આ લાસ્ટ વેનસડે આપણે ચેપ્ટર નંબર 3 નો એક્ઝામ લીધો હતો. આવતા એટલે હવે જે બુધવારે આવે છે એમાં એક્ઝામ નથી, પણ એના પછીના બુધવારે જે એક્ઝામ આવશે એમાં ચેપ્ટર નંબર 4 સંપૂર્ણની એક્ઝામ હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. એમાં ચેપ્ટર 4 હતું. ઓનલાઈન જ હશે ને? હા, હવે JEE નીટની એક્ઝામ છે ને આપણે ઓનલાઈન લઈશું. 1 કલાકમાં પેપર પતી જાય અને ઓનલાઈન જ તમારે ટીક કરવાનું આવશે. એ રીતની એક્ઝામ હવેથી આવશે. JEE MCQ ની જે એક્ઝામ હશે હવે બધી જ ઓનલાઈન હશે. એક જ સાથે બધાની સ્ટાર્ટ થશે, એક સાથે અંત થશે, 1 કલાકનો ટાઈમ મળશે, ટીક કરવાનું આવશે ઓનલાઈન. એ રીતે એક્ઝામ સ્ટાર્ટ થશે. નેક્સ્ટ હવે જે બુધવારે એક્ઝામ આવશે ઓનલાઈન એક સાથે સ્ટાર્ટ થશે બધાની. ઓકે, સર પણ અમારે લાસ્ટ ટાઈમ ચેપ્ટર 4 હતું. લાસ્ટ ટાઈમ ચેપ્ટર 4 હતું એમાં. તમે સર કીધું હતું હા ચેપ્ટર સર 4 ની હતું. લેશું, પણ તમે એકચ્યુઅલી ચેપ્ટર 3 વધારે પૂછ્યું હતું. ના, ચેપ્ટર 3 ની જ લેશું એવી જ વાત કરી હતી આપણે. ના સર, તમે ચેપ્ટર 4 બોલ્યા હતા. ના સર, હા. ચેપ્ટર 3 જ બોલ્યા હતા. 3 ની જ ચેપ્ટર હતી. 3 3 બોલ્યા હતા અને Three ની ચેપ્ટર exam 3 બોલ્યા અને હતા, 4 બંનેની હતી એક્ઝામ. કદાચ four 4 બંનેની ના હતી. એકાદ બે ક્વેશ્ચન હશે, બાકી ચેપ્ટર 3 ની જ એક્ઝામ હતી. હે ને? Okay, so let us talk. Chalo, come to your doubts of the chapter number 4. Let's start. So friends, I think last lecture ની અંદર આપણે chapter number 4 ની અંદર I think પ્રક્ષિપ્ત ગતિના questions solve કરી રહ્યા હતા. Am I right, friends? હા સર. So tell me your doubts correspondent to the other doubts corresponding to Pakship Gadi. So, okay, here it is. चलो क्वेश्चन क्या સુધી કરાયા હતા? અપ ટુ 160 સુધી કરાયા હતા. ક્યાં સુધી કરાયા હતા? કહો મને, ક્યાં સુધી કરાયું હતું? સર 170 સુધી થઈ ગયા. અચ્છા, ચલો અપ ટુ 170 વન્સ અગેન. 170 સુધીમાં કોઈને કઈ પૂછવું છે? સર બોલો. 141 માં 141. ઓકે, ફાઇન. કમ ટુ ધ ક્વેશ્ચન ઓફ 141. હા, 141 છે ને અત્યારે નહીં થઈ શકે. કોણીય વેગમાન પર આધારિત ક્વેશ્ચન છે. કોણીય વેગમાન છે ને એ તમને 7મા ચેપ્ટરમાં શીખવાડવામાં આવશે. એવા કોણીય વેગમાન પર આધારિત બે ક્વેશ્ચન્સ છે. એક 141 પણ છે ને હજુ નહીં કહો એક ક્વેશ્ચન છે, પણ એ 7મા ચેપ્ટર પછી તમને હું શીખવાડીશ. ઓકે, અત્યારે નહીં. ઓકે સર. ચલો, એનીથિંગ અપાર્ટ ફ્રોમ ધેટ અપ ટુ 170? સર 168. 168. ઓકે, તો 168 માં રકમ કઈક આ રીતે છે કે સ્થિર રહેલા એમ દળના કણ સાથે બીજો એમ દળનો યુ વેગથી ગતિ કરતો કણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે અને ખૂબ જ ઓછા સમય ટી સુધી સંપર્કમાં રહે છે. એ દરમિયાન T/2 સમય સુધી બળ વધે છે, મહત્તમ F0 થાય છે અને ઘટીને પછી શૂન્ય થાય છે. તો એ F0 નું મૂલ્ય કેટલું હશે? તો એ F0 નું મૂલ્ય કેટલું હશે? તો સ્થિર રહેલા એમ દળના કણ સાથે બીજો એમ દળનો યુ વેગથી ગતિ કરતો કણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. એટલે આમાં શું થાય મિત્રો ખબર છે તમને? જો હું તમને કહું શું થાય. આનો આલેખ પણ આપેલો છે એ લોકોએ. શું કહો છો? આ જે રકમ છે ને એનો આલેખ પણ આપેલો છે. હા, એટલે ક્વેશ્ચન ની અંદર આલેખ આપ્યો છે ને. હા, મને ખ્યાલ છે. ઓકે, એટલે આમાં એવું છે, મારી વાત સાંભળજો, એક થોડીક નવી વસ્તુ છે.
લાસ્ટ ટાઈમ કરાયો તો આ ક્વેશ્ચન, પણ એકવાર ફરીવાર હું તમને સમજાવું. ઓકે, આમાં એવું છે કે સંઘાત પહેલા આ જે પદાર્થ એક છે એનો વેગ 0 છે, અને બીજો પદાર્થ જે છે એ બીજો પદાર્થ u ઝડપથી પદાર્થ એક સાથે અથડાય છે અને સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. હવે મિત્રો, છઠ્ઠું ચેપ્ટર જ્યારે ચાલશે કાર્ય ઉર્જા અને પાવર, ત્યારે હું તમને એવું સમજાવીશ કે જ્યારે બે સમાન દ્રવ્યમાન, મારી વાત ધ્યાનથી સાંભળજો, બે સમાન દ્રવ્યમાનના પદાર્થો વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે તેમના વેગો અદલ બદલ થાય. એટલે સમાન દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો વચ્ચે જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે તેમના વેગોની અદલ બદલ થાય, વેગો બદલાય. એટલે પદાર્થ એક પહેલા સ્થિર હતો અને પદાર્થ બે નો વેગ u હતો, તો સંઘાત બાદ શું થશે મિત્રો? પદાર્થ બંને એકનો વિરુદ્ધ યુ થશે દિશામાં અને જશે. બીજાનો એમ થશે. બીજાનો v પદાર્થ એકનો વેગ u થઈ જશે અને બીજો પદાર્થ જે છે ને એનો વેગ 0 બની જશે. મિત્રો, હવે આપણને ખબર છે કે બળ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપશે? F is equals to delta P upon delta T છે. વેગમાનનો ફેરફાર. સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપે મિત્રો? વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર આપે છે. તો આમ સાબિત થાય છે કે વેગમાન, હવે પદાર્થ એકનો જ વિચાર કરીએ આપણે, માત્ર પદાર્થ એકનો જ વિચાર કરીએ, અને આ એફ છે ને પદાર્થ એક પર લાગતું જ બળ છે, પદાર્થ એક પર લાગતું જ બળ છે. તો ડેલ્ટા પી ફોર પદાર્થ એક ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. તમને છે ને આલેખ જે આપ્યો છે ને એમાં કંઈક આવું આપ્યું છે, 0 થી t સમય માટેનો આલેખ કંઈક આવો આપ્યો છે, અને આ બળનું મહત્તમ મૂલ્ય F0 થાય છે. તો 1/2 પાયો તરીકે t આવશે અને વેધ તરીકે F0 આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? ત્રિકોણનું હા સર. 1/2 પાયો અને વેગમાનનો ફેરફાર એટલે ફાઇનલ વેગમાન માઇનસ ઇનિશિયલ વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 F0t. ફાઇનલ વેગમાન શું થશે? તો કે ભાઈ mu થશે, કારણ કે સંઘાત બાદની અવસ્થામાં પદાર્થ એક નું વેગમાન m into u છે જો, અને સંઘાત પહેલા એનો વેગમાન 0 છે, કારણ કે વેગ 0 છે, પદાર્થ એકની વાત કરું છું. અને આપણો ટાર્ગેટ F0 શોધવાનું છે, તો F0 ને સૂત્રનો કરતા બનાવો તો 2mu upon t થશે. Is that clear to you now? હા સર. Yes, sir. Is it okay? હા ઓકે સર. ચલો અપ ટુ 170 પૂછો. સર 172. ઓકે 100. Sir, 171. ઓકે 171. ચલો અપ ટુ 170 સુધીમાં કોઈને કઈ પૂછવું છે? 170 સુધીમાં કોઈને કઈ પૂછવું છે? લાસ્ટ કોલ. ક્વેશ્ચન નંબર 169 કોઈને પૂછવું નથી? 169 પૂછવા લાયક છે. ચલો મારી વાત સાંભળો. 169 ક્વેશ્ચન, હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો, તમારા માટે એક નવી વસ્તુ છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 169. ઓકે મિત્રો, this is called the ઉપવલય.
ઉપવલય કહેવાય આને. અને મિત્રો ઉપવલયનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ઇન્ટુ AB થાય. ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ ઇન્ટુ 2. વર્તુળનું ક્ષેત્રફળ મિત્રો શું હતું? વર્તુળનું ક્ષેત્રફળ એના જેવું જ છે. જો કોઈ કહે છે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, પાઈ આર સ્ક્વેર. Pi r square. તો એના જેવું જ છે. એટલે કેનાય છે પાઈ આર ઇન્ટુ આર. હા પણ વર્તુળમાં શું હોય કે સમાન હોય, બંને ત્રિજ્યાઓ સમાન હોય એટલે પાઈ આર સ્ક્વેર થઈ જાય. જ્યારે ઉપવલયમાં શું થાય કે પહેલી એક ત્રિજ્યા A છે અને બીજી ત્રિજ્યા B છે. ઇઝ ધેટ ક્લિયર? એટલે પાઈ આર ઇન્ટુ આર એટલે પાઈ R1 ઇન્ટુ R2. ઉપવલયમાં R1 ને R2 વર્તુળમાં બંને સેમ હોય. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. તો મિત્રો ઇન્ફોર્મેશન છે ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ A ઇન્ટુ B થાય, જ્યાં A એટલે દીર્ઘ અક્ષ, આને દીર્ઘ અક્ષ કહેવાય. અર્ધ દીર્ઘ અક્ષ, આખી જે છે એને દીર્ઘ અક્ષ કહેવાય. આટલી વસ્તુ આને દીર્ઘ અક્ષ કહેવાય અને આને લઘુ અક્ષ કહેવાય. તો આ અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય અને આને અર્ધ લઘુ અક્ષ કહેવાય. તો ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ A ઇન્ટુ B આ તમારા માટે ઇન્ફોર્મેશન છે. હવે પર્ટિક્યુલરલી 169th ક્વેશ્ચન વિચારીએ. તો 169th ની અંદર વળી પાછું બળ વર્સિસ સમયનો આલેખ છે. તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને વેગમાનનો ફેરફાર આપે. પણ તમે વિચારો કે આનું ક્ષેત્રફળ કેટલું આવશે મિત્રો આટલા ભાગનું? કોઈ કહેશે? પાઈ AB માં બાય 2. હાફ પાઈ R1 to R2. પાઈ ઇન્ટુ AB થશે. શું તમને આ સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. સર. તો પાઈ બાય 2 અને A તરીકે શું આવશે જો તો? એટલે A તરીકે આ ત્રિજ્યા આટલા ભાગનું લંબાઈ શું આવશે? T. ના, T બાય 2 આવે. જો A તરીકે T બાય 2 અને B તરીકે શું આવશે? F0 બાય 2. F0 બાય 2 ના આવે, F0 જ આવશે. F0. આ અંતર F0 જ છેલ્લા. ઓકે. તો આ થઈ જશે. અચ્છા, હવે આપણને રકમમાં એવું આપ્યું છે કે પ્રારંભમાં સ્થિર છે અને બળ લાગતું બંધ થયા પછી વેગ u છે. તો વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન mu અને પ્રારંભમાં સ્થિર એટલે પ્રારંભિક વેગમાન 0. એટલે આવશે પાઈ બાય 4 f0 ઇન્ટુ ટી. પાઈ બાય 4 f0 ઇન્ટુ ટી. તો આપણે શોધવાનું છે u. તો u ને સૂત્રનો કરતા બનાવીએ તો u ઇક્વલ્સ ટુ શું આવશે? પાઈ f0 બાય f0t અપોન 4u થશે, 4m થશે. તો હવે મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો તમને મિત્રો? હા સર. હા સર. તો નવી વસ્તુ આ શીખવાની હતી. તમે આઈ હોપ કે એક નોટ, જો તમારે છે ને JEE નીટના લેક્ચરમાં એક અલગથી એક તમારે ક્લાસ વર્ક બુક રાખવી જોઈએ અને જે પણ કાંઈ નવી ઇન્ફોર્મેશન તમને શીખવા મળે એ ઓન ધ સ્પોટ તમારે નોટ ડાઉન કરી, એટલે તમે જે તે સમયે જે તે વસ્તુ નવી શીખવા મળે ઓન ધ સ્પોટ જ તમારે એને નોટ ડાઉન કરી લેવી. ઇટ ઓકે? તો આ આપણે નવી વસ્તુ શીખ્યા કોઈને ત્યાંથી અવાજ આવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ શું તમને આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. ઓકે, ચલો હા, હવે 171 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. સર. બોલો. સર પેપર આજ સુધીમાં જ મોકલી દેવાનું હોય ને? આ પ્રોપેર હંમેશા સાંજ સુધી મૂકી દેવાનું હોય ને? એ સર રાત્રે મૂકીએ તો ચાલે ને? હા, 9 વાગ્યા સુધી મૂકી દે. ઓકે. 171 ગુરુત્વાકર્ષી બળ ગુરુત્વીય ક્ષેત્રમાં કણ A થી B માર્ગે અલગ અલગ માર્ગે A થી B પર લઈ જવામાં આવે છે. તો મિત્રો ચેપ્ટર નંબર 8 નો ટોપિક છે. ચેપ્ટર નંબર 8 ની અંદર હું તમને એવું સાબિત કરી આપીશ કે ચેપ્ટર નંબર 8 નું નામ જ ગુરુત્વાકર્ષણ છે. ચેપ્ટર નંબર 8 પોતેનું નામ જ ગુરુત્વાકર્ષણ છે. ચેપ્ટર નંબર 8 નું નામ જ ગુરુત્વાકર્ષણ છે. તો મિત્રો ચેપ્ટર નંબર 8 માં હું સાબિત કરી આપીશ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે સંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું? તો એવું બળ ક્ષેત્ર કે જેમાં કાર્ય માર્ગ પર નહીં માત્ર સ્થાન પર આધારિત હોય, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય.
પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ પર નહીં પરંતુ સ્થાન પર આધારિત હોય એવા બળ ક્ષેત્રોને સંરક્ષી બળ ક્ષેત્રો કહેવાય. હવે તમે જો અહીંયા આગળ 4 માર્ગ છે, પણ ચારે 4 માર્ગમાં પ્રારંભિક અને અંતિમ સ્થાન તો સમાન જ છે કે નહીં? ચારે 4 માર્ગમાં પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે. તો એનો મતલબ શું થયો? કાર્ય ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં માત્ર કાર્ય સ્થાન પર આધારિત છે. કાર્ય સ્થાન પર આધારિત હોય છે, માર્ગ પર નહીં. મતલબ એ થયો કે ચારે 4 ભલે અલગ અલગ માર્ગ છે, પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન હોવાથી બધા જ માર્ગમાં કાર્ય સમાન થાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? એટલે સર એટલે આપણે કોઈ પહાડ ઉપર ચડતા હોય તો એની તમારો અવાજ ધીમો આવે છે, માઇક પાસે બોલો ને. એટલે સર આપણે કોઈ જેમ કે હિલ ઉપર ચડતા હોય ત્યારે અંતર ઓછું હોય પણ એ ગુરુત્વાકર્ષણને કારણે વધારે કામ કરવું પડે એ રીતની વાત. શું કહો છો? ફરીથી બોલો. આપણે જ્યારે પર્વત ઉપર ચડતા હોય ત્યારે આપણે ગુરુત્વાકર્ષણને કારણે વધારે કામ કરવું પડે એવી રીતની વાત છે. ના, અત્યારે તમે ના વિચારશો, કન્ફ્યુઝ થશો. યોગ્ય સમયે તમને આ કન્સેપ્ટ ખ્યાલ આવશે, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. એમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈએ તો જે કાર્ય થાય છે એ માત્ર સ્થાન પર આધારિત છે, કયા માર્ગે લઈ જવામાં આવે છે એના પર આધારિત નથી. એવું કેમ? એના માટે તમે અત્યારે ના વિચારશો, ખોટા કન્ફ્યુઝ થશો. યોગ્ય સમયમાં તમને ખ્યાલ આવી જશે. ઓકે ઓકે સર. સર બોલો. સર આ કાર્યનું સૂત્ર તો બળ ગુણ્યા અંતર થાય, તો આમાં તો જેનું અંતર વધારે હોય એના જવાબ આવે. ના, કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર નથી, બળ ગુણ્યા સ્થાનાંતર છે, અને એ પણ અધકચરું સૂત્ર છે. એ પણ બળ ગુણ્યા સ્થાનાંતર પણ અધકચરું સૂત્ર છે. ચેપ્ટર નંબર 6 અત્યારે 5મું ચેપ્ટર ચાલી રહ્યું છે અને એના પછી 6ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એ ચેપ્ટરનું નામ જ કાર્ય, ઉર્જા અને પાવર છે. તો કાર્યનું સાચું સૂત્ર શું છે એ તમને ચેપ્ટર નંબર 6 માં ખ્યાલ આવી જશે. બળ ગુણ્યા સ્થાનાંતર તો એ ખાલી અધકચરું નોલેજ છે. એકદમ કાર્ય એક્ઝેક્ટ કઈ રીતે મળે એના સૂત્રો આપણે ભણીશું 6ઠ્ઠા ચેપ્ટરમાં. ઓકે ઓકે સર બોલો. સર તમે પેલા લાર્સનની બુકમાંથી ક્વેશ્ચન પૂછે? હા પૂછો. ઓકે સર, 2 મિનિટમાં પૂછો. मुझे इश्क की ઓકે. ક્વેશ્ચન નંબર 172 ની અંદર આપણને બળનું સૂત્ર આપેલું છે અને વેગ વર્સિસ સમય, આ ડીવી નથી, ખાલી વી છે. વી વર્સિસ સમય, વેગનો સમય સાથેનો આલેખ પૂછ્યો છે. તો સૌથી પહેલા વેગનું સમય સાથેનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો મારી પાસે બળનું સૂત્ર છે અને એના પરથી મારે વેગ શોધવો છે. તો બળ પરથી પ્રવેગ મળે અને પ્રવેગ પરથી આપણને ખબર છે કે સંકલન કરીએ તો વેગ મળી જાય. તો એ જ સ્ટેપ કરીએ છીએ. F m dv by dt. તો હવે dv ને સૂત્રો કરતા બનાવો તો dv બરાબર f0 by m e raised to minus bt dt, અને બંને બાજુ સંકલન લેતા જ્યારે સમય શૂન્ય છે મિત્રો, જ્યારે સમય શૂન્ય છે ત્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એવું રકમમાં આપ્યું. જો શૂન્ય સમયે કણ ઉગમ બિંદુ પાસે સ્થિર છે, જ્યારે સમય શૂન્ય ત્યારે વેગ શૂન્ય, અને જ્યારે સમય ટી હોય તો એ ટી સાથે વેગ કઈ રીતે બદલાય એ જ તો શોધવાનું છે. સમય સાથે વેગ કઈ રીતે બદલાય એનો જ તો આલેખ શોધવાનો છે. સંકલન 1 dv એટલે શું થશે મિત્રો? સંકલન 1 dv એટલે v થશે. f0 by m બાર આવી જશે
f0 બાય m બહાર આવી જશે અને e રેઝ ટુ માઇનસ બીટી નું સંકલન e રેઝ ટુ માઇનસ બીટી અપોન માઇનસ બી થાય એવું તમને ખબર હશે. યાદ છે ને મિત્રો, ddx ઓફ e રેઝ ટુ ax હોય ને તો એનું e રેઝ ટુ ax તો થાય જ, પણ સહગુણક ગુણાકારમાં આવે. અને સંકલન e રેઝ ટુ ax dx હોય તો એનું સંકલન e રેઝ ટુ ax જ થાય, પણ સહગુણક ભાગાકારમાં આવે. તો આ સૂત્રો ઓલરેડી તમને કોઈ વખતે લખાવેલા છે, ના ખબર હોય તો ફરી વાર લખ્યા. તો મિત્રો f0 બાય m અચલ બહાર આવી જશે. e રેઝ ટુ માઇનસ બીટી બાય e રેઝ ટુ માઇનસ બીટી નું સંકલન e રેઝ ટુ માઇનસ બીટી જ થશે, પણ સહગુણક ભાગાકારમાં આવશે. હવે મિત્રો v માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ f0 બાય m. પહેલા અપર લિમિટ માઇનસ બી બહાર કાઢી નાખું છું. માઇનસ બી હું છે ને બહાર કાઢી નાખું છું, અને પહેલા અપર લિમિટ એટલે e રેઝ ટુ માઇનસ બીટી અને લોઅર લિમિટ 0 મૂકવાની, તો માઇનસ e રેઝ ટુ 0. મિત્રો e રેઝ ટુ 0 બરાબર શું થશે? 1. 1. e રેઝ ટુ 0 બરાબર 1 થાય. એટલે આમાં મિત્રો અત્યાર સુધી છે ને આપણે 0 ની લિમિટ મૂકતી વખતે જવાબ 0 આવી ગયો હતો, પણ આમાં 0 ની લિમિટ મૂકતી વખતે જવાબ 0 નહીં આવે મિત્રો, 1 આવશે. તો આ થઈ જશે f0 બાય mb અને 1 માઇનસ e રેઝ ટુ માઇનસ બીટી. તો મિત્રો આપણને વેગનું સૂત્ર મળી ગયું. ચલો હવે આના ઉપરથી આપણે આલેખ બનાવવાનો છે. વેગનું સૂત્ર મળી ગયું અને હવે આપણે આલેખ બનાવવાનો છે મિત્રો. તો સૂત્ર પરથી આલેખ કઈ રીતે બનાવી શકાય? તો એના માટે છે ને 2-3 સ્ટેપ ફોલો કરવાના. આની પહેલા પણ એકવાર સૂત્ર પરથી આલેખ બનાવ્યો હતો આપણે. તો સ્ટેપ નંબર 1, સૌથી પહેલા t બરાબર 0 મૂકો તો સમીકરણમાં. તો t બરાબર 0 મૂકો સમીકરણમાં, તો વેગનું મૂલ્ય શું આવશે? 0 આવશે. 0 આવશે. મતલબ કે 0 હોય ત્યારે 0 હોય એવો કયો આલેખ, એવા કયા આલેખ છે? શૂન્ય સમયે શૂન્ય વેગ હોય એવો કયો આલેખ છે? a c અને d. હા, એટલે a c અને એટલે b તો એનો મતલબ કે b તો ના જ આવે. ના જ આવે. હવે t બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો. t બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દો એટલે સમય અનંત કરી નાખો. તો મિત્રો t બરાબર ઇન્ફાઇનાઇટ કરી દઈશું ને મિત્રો, તો e રેઝ ટુ માઇનસ બીટી બરાબર 1 અપોન e રેઝ ટુ બીટી. હવે એમાં t ઇન્ફાઇનાઇટ થઈ જાય તો એની ઘાત ઇન્ફાઇનાઇટ એટલે કોઈ પણની ઇન્ફાઇનાઇટ ઘાત એટલે ઇન્ફાઇનાઇટ જ થાય. 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે એપ્રોક્સિમેટલી 0 થાય. તો અનંત સમયે શૂન્ય થઈ જાય એવા કયા કયા ઓપ્શન છે? નહીં, આ શૂન્ય કયું થયું પદ? e રેઝ ટુ માઇનસ બીટી 0 થયું મિત્રો. તો e રેઝ ટુ માઇનસ બીટી 0 થઈ ગયું, તો વેગ બરાબર શું થશે મિત્રો? અનંત સમયે આ પદ 0 થઈ ગયું. e રેઝ ટુ માઇનસ બીટી એટલે 1 અપોન e રેઝ ટુ બીટી. t અનંત લખો તો છેદમાં અનંત એટલે 0 થઈ જાય. આ પદ 0 થઈ ગયું મિત્રો. તો v બરાબર શું આવી જશે? f0 by mb. તો અનંત સમયે f0 બાય mb થતું હોય એવો કયો ઓપ્શન છે? સમય અનંત થતો હોય ત્યારે f0 બાય mb થતું એવો કયો ઓપ્શન છે? તો મિત્રો એવો એક જ ઓપ્શન છે, એવો ઓપ્શન સી છે. જો ઓપ્શન c. તો શૂન્ય સમયે શૂન્ય હોય અને અનંત સમયે એનું મૂલ્ય અચળ થઈ જાય, f0 બાય mb થઈ જાય એવો એક જ ઓપ્શન છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. શું મિત્રો આ સમજમાં આ કઈ રીતે સોલ્વ ખબર પડી તમને? હા સર. હા સર. ચલો બોલો, કોઈ બોલો. લાડસાની બુકમાં શું પૂછવા માંગો છો? હા સર, એમાં 49 ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો. હા, એવું નહીં, ક્વેશ્ચન બોલો ફટાફટ. સર આકૃતિ વાળો ક્વેશ્ચન છે. બોલો ક્વેશ્ચન બોલો. હા સર. આકૃતિમાં આપ્યા મુજબ આકૃતિ કઈ રીતે ખબર પડશે? પણ તમે ક્વેશ્ચન બોલો ને ભાઈ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રક્ષેપ પદાર્થ માટે પ્રક્ષેપ બિંદુ A આગળ વેગ 2ik પ્લસ 3j છે, તો અચ્છા. મુકામ બિંદુ B આગળ તેનો વેગ ખાલી જગ્યા થાય. તો વેગનું મૂલ્ય 2ik પ્લસ શું છે? 3j. અચ્છા, પ્રક્ષેપ ગતિમાં સમક્ષિતિજ દિશામાં વેગ અચળ રહે. તો જ્યારે પદાર્થ પાછો ફરશે, આ પ્રારંભિક વેગ છે બરાબર, પણ જ્યારે પદાર્થ પાછો ફરશે ત્યારે અંતિમ વેગનો x યામ તો એનો એ જ રહેશે. શું કામ?
કારણ કે અચળ વેગ છે. હા, સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે. એટલે જ્યારે પદાર્થ આપણે જ્યારે એને પ્રક્ષિપ્ત કર્યો હોય ત્યાંથી શરૂ કરી અને જ્યારે પદાર્થ પાછો આવે એ સમગ્ર ગતિ દરમિયાન એનો સમક્ષિતિજ દિશાનો વેગ તો અચળ જ રહેશે. એટલે પાછા ફર્યા પછી પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો યથાવત રહેશે. પણ આપણને એ પણ વાતનું ખબર છે કે જ્યારે પદાર્થ પાછો ફરે ત્યારે એની ઝડપ અચળ રહેતી હોય. એટલે જેટલા ઝડપથી તમે ફેંકો હોય, જેટલી ઝડપથી તમે ફેંક્યો હોય એટલી જ ઝડપથી પાછો આવે. એટલે પાછા ફરતી વખતે એના જે વેગ છે એ વેગના ઘટકો પાડો તો વેગનો પાછા ફરતી વખતેનો વેગના તમે જો ઘટકો પાડશો ને મિત્રો તો શું થશે કે એના જે વેગના ઘટકો પાડશો તો જો એક્સ ધન અને વાય ઋણ. ઘટક ધન મળશે. જો દેખાય છે? હા સર. ફરીથી એકવાર થોડું મોટું તીર લઉં ને તો વધારે ખ્યાલ આવશે. અને ચલો તીરનો કલર કરી નાખીએ વાદળી. તો આ પાછા ફરતી વખતનો વેગ થયો, એનો એક્સિયામ પોઝિટિવ છે. જો દેખાય છે? હા સર. ફરતી વખતે વેગનો આ પાછા ફરતી વખતનો વેગ થયો એક્સિયામ પોઝિટિવ અને વાયયામ શું થશે જુઓ તો નેગેટિવ. 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 પણ મિત્રો આપણને ખબર છે કે મૂલ્ય અચળ રાખવાનું છે, ઝડપનું મૂલ્ય. એટલે વાયયામ 3 નો 3 જ થશે. પાછા ફરતી વખતે એનું એ જ આવે, કારણ કે જેટલી ઝડપથી ફેંકો એટલી ઝડપથી પાછો ફરે -3 જેકેપ આવશે. કેપ જ આવશે. પરંતુ શું આવશે? -3 જેકબ. બોલો બીજું કઈ છે આમાં? ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. અન્ડરસ્ટેન્ડેબલ છે? હા સર. સર હજુ એક ક્વેશ્ચન છે. બોલો. બે કણો એ અને બી, આર એ અને આર બી ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય વર્તુળો પર અનુક્રમે વીએ અને વીબી જેટલી ઝડપથી પરિભ્રમણ કરતી વખતે સરખા સમયમાં પરિભ્રમણ કરે તો તેમની કોણીય ઝડપનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો 1:1 જ આવશે. 1:1 આવશે. શું કામ? એ નહીં ખબર. કારણ કે આપણે સાબિત કરેલું છે. યાદ છે મિત્રો? કોણીય ઝડપ બરાબર 2π/t કઈ સાબિત કરેલું છે કોઈ જગ્યાએ આપણે? હા સર. હા. હવે રકમમાં એવું આપ્યું છે કે આવર્તકાળ સમાન છે, સરખા સમયમાં ભ્રમણ પૂરું કરે છે, એટલે આવર્તકાળ સમાન છે એવું આપ્યું છે. તો પછી એનો મતલબ કે 2π તો આમે અચળ છે. અને જો T1 ને T2 સરખા હોય તો ω1 ને ω2 પણ સરખા હોય. સરખા જોવા જોઈએ ને. ઇઝ ઇટ ક્લિયર? તો ગુણોત્તર શું આવશે? 1:1. ઇઝ ઇટ ઓકે? ઓકે સર. ઓકે. ચલો ચલો મિત્રો, 172 પતી ગયો. હવે મને કહો, હા જો ક્વેશ્ચન 173 ક્વેશ્ચન આપણે કર્યો હે ને મિત્રો? બે અલગ અલગ ખૂણે ફેંકવામાં આવે છે પણ અવધિ સમાન મળે તો એવા સંજોગોમાં મહત્તમ ઊંચાઈ એટલે કુલ ઉડ્ડયનના કુલ સમય T1 ને T2 હોય તો R બરાબર 4h1h2 √h1h2 સાબિત કર્યું. T1/T2 આપણને tan આલ્ફા સાબિત કર્યું. h1/h2 યાદ છે tan સ્ક્વેર આલ્ફા સાબિત કર્યું છે. હા કે ના મિત્રો? હા સર. હા સર. શું આ બધી વસ્તુ કરેલી છે મિત્રો? આ 100 જે વસ્તુ છે બધી જ વસ્તુ ડિસ્કસ થયેલી છે. હા સર. ચલો 174મો ક્વેશ્ચન. સર. હા બોલો. સર બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવો હોય કે તે શોધો? મેં તમને ના તો પાડી છે, ક્વેશ્ચન હમણાં ના કરો. ઓકે. ના ખબર છે આગળના ક્વેશ્ચન મેં તમને ના પાડી છે હમણાં કરવાના. કદાચ હા સર. મળ્યા હશે પણ એ આવડશે તમને. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ડોટ ગુણાકાર ને એવું બધું ચાલશે ને એટલે આવડશે. જૂના સિલેબસની અંદર શું હતું? જૂની જે બુક હતી ને એનસીઆરટીની બુક અને આપણે ગુજરાતની પણ બુક, એમાં છે ને ડોટ ગુણાકાર ને ક્રોસ ગુણાકાર સદીશોના બીજગણિતમાં જ આપ્યા હતા. સદીશોના બીજગણિત માટે કે ચોથા ચેપ્ટરમાં જ આપ્યા હતા. પણ નવા કન્ટેન્ટની અંદર એ વસ્તુ છે ને ચેપ્ટર નંબર 6 ની અંદર વહી ગઈ છે. એટલે હવે શું થાય કે પહેલા એ ચેપ્ટર નંબર 4 માં આવતું હતું. એટલે ઘણી બુકોમાં ચેપ્ટર નંબર 4 ની અંદર જ એ ડોટ અને ક્રોસ ગુણાકારના ક્વેશ્ચન્સ પૂછેલા છે. પણ અત્યારે ડોન્ટ વરી, આવડી જશે તમને. ઓકે. ઓકે સર. ઓકે.
So question number 174. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ આપણને આપ્યું છે ax minus bx square. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન, ગતિપથ કેવો હશે? ચલો કોઈ મને કહેશે કેવો હશે ગતિપથ આમાં? પરવલ. પરવલય. એ તો ખબર જ છે કે આ પરવલયનું છે. ચલો સમક્ષિતિજ અવધિ કેટલી હશે? તો શું કરશો? કોઈને કોઈ ટ્રીક ખ્યાલ છે? કોઈ કહેશે મને શું કરવું જોઈએ? આ સમીકરણ પરથી જ મારે અવધિ શોધવી છે અને એક જ સ્ટેપમાં મળી જશે. y0 અને xr કરવાનો. હા, બોલો. y0 કરવાનો. હા, 0 કરી દેવાનો અને x બરાબર આ લઈ લેવાનું. જ્યારે x બરાબર r થશે ત્યારે પદાર્થનો વાયયામ શૂન્ય બની જશે, કારણ કે પદાર્થ નીચે જમીન પર પાછો આવી જશે. તો વાયયામ શૂન્ય મૂકી દો અને x યામના બદલે r મૂકો તો ar minus br સ્ક્વેર. એક r કોમન અને કેન્સલ, એક r કોમન અને કેન્સલ, તો a minus br. તો મિત્રો સાબિત થાય છે કે અવધિ r બરાબર શું આવશે મિત્રો? બી. ચલો આ ક્યુ ક્વેશ્ચન પતી ગયો. હવે આર ક્વેશ્ચન માટે શું કરવું જોઈએ? ચલો મહત્તમ ઊંચાઈ શોધવી છે. છે કોઈ માઇકલાલ મહત્તમ ઊંચાઈ શોધી શકશે? કહેશે કોઈ? હા, બોલો કઈ રીતે dy કરશો? by dt equals to a dx upon dt minus 2 bx dx by શું બોલો છો? એક જ મિનિટ. હા, ચલો dy by dt બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dy by dt બરાબર a dx upon dt minus 2 bx dx by dt. હા minus b into 2x into dx by. ચલો આનાથી શું થશે? આનાથી આપણને સર વેગનો ઘટક મળશે y. પણ તો આ dx upon dt નું શું કરશો? ચલો આ નહીં મજા આવે, આમાં તો નહીં મજા આવે વખત. ચલો હું તમને કહું, શું તમે એવું જાણો છો કે tan theta is equals to 4h upon r? હા, હા સર. અને શું તમે એ પણ જાણો છો કે y બરાબર tan theta 0x minus half x square upon v0 square sin square theta 0? હા સર. હા આવું જાણો છો મિત્રો? હા સર. ઇઝ ઇટ ઓકે? હા સર. અહીંયા જી હજી જી આવશે ને? હા સર, જી આવશે ને ગુણાકાર. હા લખી નાખો. તો હવે મિત્રો સ્પષ્ટ જ છે. આ સમીકરણને આપણે આ સમીકરણ સાથે સરખાવો તો tan થીટાના બદલે એ લખી નખાય? હા. tan થીટાના બદલે એ લખી નખાય? હા સર. હા સર લખી દો. 4h અને r ના બદલે શું લખી નાખું? એ એ બ- ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. તો a into a by b જોયું જબરજસ્ત ટ્રીક વાપરીને આપણે? તો શું હા કરું? સર. જબરજસ્ત ટ્રીક વાપરી, ખબર પડી તમને? હા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પાછળ ખાસી લાંબી મેથડ આપી હશે, પાછળ ખાસી મોટી લાંબી મેથડ આપી હશે, પણ શું તમને ટ્રીક ખબર પડી મિત્રો? હા સર. હા સર. ઇઝ ઇટ ઓકે? ઓકે સર. ચલો હવે ઉડ્ડયનનો કુલ સમય s. શું મિત્રો તમે જાણો છો કે h બરાબર 1/8 gtf સ્ક્વેર? હા સર. હા સર. હા સર. આ શોર્ટકટ જાણો છો? હા હા. તો ખતમ બાત. h ના બદલે શું લખી શકું હું? a square by 4b. એ તો tf સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8. a square. હા એટલે 8/9. 2a સ્ક્વેર ભાગ્યા જીબી થશે. હા. હા સર. તો tf બરાબર શું આવશે મિત્રો? એ રૂટ 2 by હા 2/GB રૂટમાં અને એ 12. હા એટલે એ બાર કાઢી નાખીએ અને 2/GB રૂટમાં રાખીએ, બરાબર છે, કારણ કે એ સ્ક્વેર છે ને તો વિચારી શકાય એવું. સર આનો સ્ક્રીનશોટ મોકલજો ને. હા તો મિત્રો જો પાછળ તમે દેખશો ને તો લાંબી લચક મેથડો આપી હશે બધી, પણ ધીસ ઇઝ અ ટ્રીકી
તમે જો શોર્ટકટ જાણતા હો ને, મેં તમને અલગથી આ બધા શોર્ટકટ સાબિત કરી આપ્યા હતા, તો શોર્ટકટ જાણતા હો ને તો યુ કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન્સ વેરી ઇઝીલી. નાઉ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા હા સર. સર. ચલો क्वेश्चन नंबर 175. 175 માં ક્વેશ્ચન પર આવો મિત્રો. મિત્રો તમને ફિઝિક્સને થોડો સમય તમે આપશો ને મિત્રો, તો આ સબ્જેક્ટમાં જે મજા છે, જે આનંદ આવશે તમને, એ એવો એક પણ સબ્જેક્ટમાં નહીં આવે. થોડો તમારે સમય આપવો પડશે, થોડું ડેડિકેશન આપવું પડશે, પણ આના જેવી કોઈ મજા નથી મિત્રો. એકદમ અદ્ભુત છે. ચલો 175 ની રકમ તમને દેખાય છે મિત્રો બધા? દેખાય છે. ઓકે. એવું આપ્યું છે કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ, ચલો ને હું થોડું આને એનલાર્જ કરું તો વધારે મજા આવશે. એક્ઝામમાં પ્રતિજ્ઞાવાળા ક્વેશ્ચન તો નથી આવતા? ના, એમાં છે ને એવું છે કે કારણ અને પ્રતિજ્ઞાવાળા પ્રશ્ન બહુ રેરલી પહેલા પૂછાતા હતા, અને મોટા ભાગે એમ્સ નામની જે એક્ઝામ આવતી હતી ને, હવે તો એ પણ કેન્સલ થઈ ગઈ છે. એમ્સ નામની એક્ઝામ જે આવતી હતી ને, એની અંદર એ કારણ અને પ્રતિજ્ઞાના પ્રશ્નો પૂછાતા હતા. તમે કારણ અને પ્રતિજ્ઞાના ક્વેશ્ચન ના કરશો તો ચાલશે. ઓકે સર. ઓકે. તો મિત્રો, એક પ્રક્ષિપ્ત પદાર્થ સમાન ઊંચાઈ h વાળી બે દિવાલ પરથી પસાર થાય છે, અને જ્યારે પહેલી દિવાલમાંથી પસાર થાય ત્યારે એનો 2 સેકન્ડ સમય છે, અને બીજી દિવાલમાંથી પસાર થાય ત્યારે 8 સેકન્ડ, 6 સેકન્ડ છે. તો મિત્રો, સૌથી પહેલી વાત, આટલું સાંભળીને જ તમને ખ્યાલ ના આવે પણ મને ખ્યાલ આવી ગયો છે, તમને ખ્યાલ ના આવે પણ મને ખ્યાલ આવી ગયો છે કે ઉડ્ડયનનો કુલ સમય છે ને 8 સેકન્ડ થશે. હવે ક્વેશ્ચન ઇઝ કે હાઉ યુ હેડ થિંક ધેટ, આ ખબર કઈ રીતે પડી કે ઉડ્ડયનનો સમય 8 સેકન્ડ છે? તો હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો મિત્રો. અહીંયાથી જે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો, શું તમને મિત્રો આ તમને સ્પોટલાઇટ દેખાય છે? જુઓ તો આ સ્પોટલાઇટ દેખાય છે? હા સર. હા સર. તો અહીંથી પહોંચવા માટે 2 સેકન્ડ લાગે છે. હા. હા. તો હવે એનો બીજો મતલબ એવો થયો કે જે પ્રમાણે અહીંથી અહીંયા પહોંચવા માટે 2 સેકન્ડ લાગે ને, એ પ્રમાણે અહીંથી અહીંયા પહોંચવા માટે પણ 2 સેકન્ડ જ થાય. જેવું ઉપર જશે એવું જ નીચે આવશે. તો આટલા ભાગમાં પહોંચવા માટે 2 સેકન્ડ સમય લાગતો હોય અહીંથી અહીંયા માટે, તો અહીંથી અહીંયા પણ 2 સેકન્ડ થાય. તો વિચારો મિત્રો, અહીંથી અહીંયા 6 સેકન્ડમાં પહોંચે છે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધી 6 સેકન્ડમાં પહોંચે છે, અને પછી નીચે જવા માટે બીજી 2 સેકન્ડ. તો આખો કુલ સમય કેટલો થયો? 8. 8. તો આ લોજિક સમજ પડી? આટલા જો 2 સેકન્ડ સમય છે તો આનો પણ 2 સેકન્ડ જ થાય. તો અહીંથી અહીંયા સુધી 6 સેકન્ડે પહોંચે છે, અને બીજી 2 સેકન્ડે નીચે પહોંચે, તો કુલ ઉડ્ડયનનો સમય 8 સેકન્ડ થઈ ગયો. હા સર. આવ્યો મિત્રો? ક્યાંથી આવ્યું? તો 6 + 2 = 8 કર્યું. સમજમાં આવ્યું? સર આમ તો 6 ને 2 8 કરીએ સીધું આપેલું છે તો એ થઈ જ જાય ને. અરે એમ નહીં, ઉડ્ડયનનો સમય કોને કહેવાય? તો પદાર્થ જમીનથી શરૂ કરીને જમીન પર પાછો આવે એ સમયને ઉડ્ડયનનો સમય કહેવાય. એટલે મેં તમને એવું સમજાવ્યું કે પહેલા અહીંથી અહીંયા પહોંચવા માટે 2 સેકન્ડ લાગે, તો પછી પાછા ફરતી વખતે પણ અહીંથી અહીંયા પહોંચવા માટે 2 સેકન્ડ જ લાગે સમાન ઊંચાઈએથી. તો હવે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે 6 સેકન્ડ, અને બીજી 2 સેકન્ડ આ રીતે. એટલે આપણને 2 ને 6 તો અલગ અલગ આપ્યું હતું. તો અહીંયા પહોંચવા માટે ને અહીંયા પહોંચવા માટે સમય આપ્યો હતો, પણ લોજિક થી ખબર પડી કે ઉડ્ડયનનો સમય જ થશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. ચલો, હવે ઉડ્ડયનનો સમય આપણને મળી ગયો. હવે દિવાલની સમાન ઊંચાઈ h શોધવાની છે. તો હવે આ h શોધવાનું છે. કોઈ માઇકલાલ તમારામાંથી કોઈ કહી શકશે h કઈ રીતે મળશે?
ચલો આપણને અવધિ આપેલી છે, આપણને અવધિ તો આપેલી છે કે એ અવધિનું સૂત્ર છે ને, અવધિની કિંમત આપણને 120 મીટર આપેલી છે અને આપણે h શોધવાનું છે. 40 મીટર છે. અચ્છા 80 મીટર. મિસ્ટેક છે મિત્રો, મિસ્ટેક છે. પ્રક્ષેપ સમક્ષિતિજ અંતર એટલે આ 120 અવધિ નથી આપી મિત્રો, 120 અવધિ નથી આપી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કારણ કે અવધિ તો શોધવાની છે છેલ્લા ક્વેશ્ચનમાં. એટલે 120 મીટર આપણને બે દિવાલ વચ્ચેનું અંતર આપ્યું છે. 120 મીટર આપણને બે દિવાલો વચ્ચેનું અંતર આપ્યું છે. કરેક્શન કરવું પડશે, મિસ્ટેક છે. સર h બરાબર 1/8 GTF² કરી દઈએ. અરે એ તો મહત્તમ ઊંચાઈ થયેલા, આ મહત્તમ ઊંચાઈ થોડી ને શોધવાની છે આપણે આ દિવાલની બે દિવાલો જે વચ્ચે વચ્ચે આવી જાય ને, વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇન્ડ ધ મહત્તમ ઊંચાઈ, આપણે દિવાલની ઊંચાઈ શોધવાની છે. ચલો સર બોલો. 2 V naught sin theta by g. 2 V naught sin theta by g શું છે? એટલે એ સૂત્ર મૂકી દઈએ તો આવી જશે. એ TF નું સૂત્ર છે, એ મૂકી દે. આપણે એનાથી શું થશે? એ પણ હા ચલો તમે કહ્યું ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે ટાઈમ. હા એટલે સર આપણે એ સૂત્ર મૂકી દઈએ અને પછી હા કર્યો, ચલો મૂક્યું, કશું જ નહીં થાય એનાથી. ચલો આ મૂક્યું, બરાબર છે. અને એની કિંમત આપણને ખબર છે કે 8 છે, એનું મૂલ્ય આપણને ખબર છે કે 8 છે. ચલો તો આના ઉપરથી શું થશે? આના ઉપરથી V naught sin theta ની કિંમત 8g/2 એટલે કે 4g છે એટલી ખબર પડશે. V naught sin theta છે ને 4g છે એટલું ખબર પડશે. ચલો એનાથી વિશેષ બીજું કશું ખબર. આપણો મેઇન ટાર્ગેટ તો આ h શોધવાનો છે, વાયામ શોધવાનો છે, h શોધવાનો છે. સર 120 જ થાય. 120 કેમનું થાય? કઈ રીતે 120? 60 થાય, 60 આવે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો, હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. પેલું સૂત્ર મૂકવાનું v naught plus 1/2 half at square. ઓકે, હા વાત સાચી તમારી. વાયામ શોધવા માટે વાત સાચી છે કે વાયામ શોધવા માટે તમારે સૂત્ર વાપરવું પડશે v naught sin theta 0 t minus half gt square. પરફેક્ટ. પણ હવે આ સૂત્રમાં t બરાબર શું લખીશું? TF 4 સેકન્ડ. 4 સેકન્ડ. હા, 2 ક્યાં તો t બરાબર તમે 2 સેકન્ડ લખો અથવા 6 સેકન્ડ, બે માંથી ગમે તે મૂકો, સેમ જ આન્સર આવવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કારણ કે બીજી સેકન્ડે પણ જે ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ જ ઊંચાઈ છઠ્ઠી સેકન્ડે પ્રાપ્ત કરે છે. એટલે t બરાબર 2 સેકન્ડ મૂકીએ કે 6 સેકન્ડ મૂકીએ, બંને વખતે સેમ જ આન્સર આવશે. આપણે 2 સેકન્ડ લઈ લઈએ. બરાબર, જો t બરાબર 2 સેકન્ડ અથવા 6 સેકન્ડ તો વાયામ તરીકે h થઈ જશે, દિવાલની ઊંચાઈ. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હા સર. તો h બરાબર v naught sin theta ની કિંમત હવે આપણને ખબર છે કેટલી છે મિત્રો? 4g. 4g. t બરાબર 2 minus half g 2 નો વર્ગ 4. ઇઝ ધેટ ક્લિયર? તો આ આવશે 8g minus 2g એટલે 6g આન્સર આવશે. 8g minus 2g 6g. અચ્છા ચલો 6 મૂક્યો હોત તો અહીંયા શું આવત? 6 મૂક્યો હોત તો 6 ચોક 24 એટલે 22. અને અહીંયા 24g minus 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36 ભાગ્યા 2 એટલે 18. 24g માંથી 18g બાદ થાય તો પણ 6g જ આન્સર આવે. જો એટલે બંને કિસ્સામાં જવાબ 60 મીટર જ આવશે. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? હા હા સર. સર. ચલો હવે મહત્તમ ઊંચાઈ તમને આવડે, એ તો 100% આવડશે. મહત્તમ ઊંચાઈ તો આપણને ખબર જ છે કે
કઈ રીતે શોધવું છે આપણે? હાફ 1/8 GTFS લખી નાખવું છે તો વધારે ઈઝી રહેશે આપણને. હા. તો 1/8 G ની જગ્યાએ 10 અને ટાઈમ ઓફ ફ્લાઇટ આપણને મળી ગયો છે. ટાઈમ ઓફ ફ્લાઇટ 8 સેકન્ડ છે. 64. 64 64 ભાગ્યા 8 એટલે 8 એટલે 80. 80 મીટર. અને હવે કોઈ મને કહેશે આ એસ કઈ રીતે મળશે? સમક્ષિતિજ અંતર એટલે અવધિ. હવે તમારે અવધિ શોધવાની છે. R બરાબર 4 રૂટમાં H1 H2. એલા ભાઈ એ તો આખી વાત અલગ હતી લા. એ તો શું હતું ખબર તને? એ તો એવું હતું કે પદાર્થને અલગ અલગ ખૂણે ફેંકીએ અને જો એ બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો એવા સંજોગોમાં અવધિ સમાન થાય બંનેની, પરંતુ બંનેની મહત્તમ ઊંચાઈઓ અલગ અલગ હોય અને એ મહત્તમ ઊંચાઈઓ બંનેની H1 અને H2 અને અવધિ વચ્ચેનો સંબંધ. એ તો ક્યારે? જ્યારે પદાર્થોને અલગ અલગ ખૂણે ફેંકવાના હતા અને ખૂણાનો સરવાળો 90 થવાનો હતો. એ આખી વાત જ અલગ છે. એમાં બે વખત પદાર્થને બે વખત ફેંકવો પડે. અહીંયા એવી બધી વાત જ નથી. એટલે એ વસ્તુ અહીંયા લાગુ જ ના પાડી શકાય. ચલો અવધિ પૂછી છે, બોલો શું કરીશું? tan થીટા બરાબર 4 0 હા પણ ચલો એક Sin છોકરાએ ક્વેશ્ચન આપ્યો કે સાહેબ theta tan થીટા બરાબર, એક જણા એવો ક્વેશ્ચન આન્સર આપ્યો કે ભાઈ સાહેબ tan થીટા બરાબર 4h/r. વાત સાચી પણ એમાં એક લોચો પડશે. ચલો માની લઈએ કે આપણે શું તો આપણે tan થીટા = 4h/r વાપરીએ. પણ આપણને થીટા તો આપ્યો નથી. હા h ખબર પડી ગઈ, h મળી ગયો પણ થીટા તો ખબર નથી આપણે. tan theta તો નથી. સર V0 square sin 2 theta by G. પણ sin 2 થીટામાં શું થશે ખબર છે તમને? ચલો તમારી વાત સાચી છે. આ નહીં સર પણ થીટા આપ્યા જ નથી કશાનું તો એ તો મળી- થશે જ નહીં. મળી જશે. V0 સ્ક્વેર sin 2 theta 0 by G એટલે V0 સ્ક્વેર 2 sin theta cos theta by G. ચલો હવે એમાં લોચો શું છે ખબર તમને? V0 sin theta 0 ની કિંમત ખબર છે આપણને 4G. V0 into sin theta 0 પણ V0 into cos theta 0 પણ બાકી રહેશે. તો તમને ક્લિક થવું જોઈએ. સર તો હવે y બરાબર 0 ને r બરાબર એ x બરાબર r લઈને ના જ કરી દેવાય? પણ કયા સૂત્રમાં કઈ સૂત્ર છે તમારી પાસે? સર આ y બરાબર v0 sin સ્ક્વેર થીટા એટલે એમાં આપણે v0 sin સ્ક્વેર થીટા ની કિંમત ખબર છે તો એવી રીતે ના કરી શકાય? કઈ એક મિનિટ કઈ કહો છો તમે? બોલો. સર આ y ના સ્થાનનું સૂત્ર. આ V0 sin theta 0 t વાળું આની વાત કરો છો? હા સર. તો એમાં તો t છે, x તો આમ છે જ નહીં. એમાં તો x આમ છે જ નહીં અને અવધિ બરાબર x આમ થાય. ચલો બોલો હવે. સર x બરાબર v0 cos theta 0 t. ભાઈ તમે એક કામ કરો, સૌથી પહેલા તમને જે ઇન્ફોર્મેશન આપી છે એનો યુઝ તો કરો. તમને આ બે દિવાલો વચ્ચેનું અંતર આપ્યું છે, કેટલું આપ્યું છે? 120 મીટર. 120. હવે એ અંતર સમક્ષિતિજ અંતર છે કે શિરોલંબ અંતર છે? સમક્ષિતિજ. અને સમક્ષિતિજ માટે યાદ છે કપાતું અંતર d બરાબર vt થાય. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ થાય અને અચળ વેગી ગતિ માટે સૂત્ર કપાતું અંતર d બરાબર vt પણ v તરીકે v0 cos theta 0 into t થશે. ચલો હવે આ અંતર કેટલું કપાય છે સમક્ષિતિજ દિશાનું? r 120. 120. v0 cos theta 0 આપણે આમ નામ રાખીએ અને એ સમય કેટલો છે 120 અંતર કાપવા માટેનો? 8 સેકન્ડ. 8 4 સેકન્ડ 4 4 સેકન્ડ. સેકન્ડ આવશે 6 - બીજી સેકન્ડે અહીંયા પહોંચે છે અને છઠ્ઠી સેકન્ડે અહીંયા પહોંચે છે. તો અહીંથી અહીંયા પહોંચે એટલે કે આ અંતર કાપે છે સમક્ષિતિજ, એમાં માટે કેટલો સમય લાગશે? 4 સેકન્ડ. 4 સેકન્ડ 4 સેકન્ડ. એટલે v0 cos theta 0 ની કિંમત આપણને કેટલી મળી? 30. મળી ગઈ 30 મળી ગઈ મિત્રો? હા સર. હા પાડો. હા સર. હા સર. હા સર. હવે અવધિ બરાબર હું શું લખી શકું? v0 cos theta 0 into time of flight લખી શકું હા કે ટાઈમ ઓફ હા. ફ્લાઇટ લઈ લો તો x તરીકે એક્સિયામ નું સૂત્ર છે v0 cos theta 0 into t. પણ સમય તરીકે જો ટાઈમ ઓફ ફ્લાઇટ લઈ લો તો એક્સિયામ તરીકે આ લેવું પડે મારે. હા સર હા તો r બરાબર v0 cos theta 0 ની કિંમત મળી ગઈ છે. બોલો કેટલી મળી છે? 30.
30. કેટલો છે? ટાઈમ ઓફ ફ્લાઇટ 8 છે. તો આર બરાબર છે મિત્રો બી 240. 240 મીટર. મિત્રો સમજમાં આવ્યું? સર પાછળ જવાબ 120 આપ્યો છે. પાછળ જવાબ છે ને 120 આપ્યો છે. શું કામ? કારણ કે એ લોકો અહીંયા 120 આપ્યું તો આ અંતર, પણ એ ખોટી વાત છે. સર આમાં આપણે આ ત્રિરાશી લઈને પછી સરવાળો કરીને બી કરી શકીએ ને? જો મારી વાત તમે સાંભળજો, આ ત્રિરાશિ છે ને તમને હંમેશા મિસગાઈડ કરશે. ત્રિરાશિ હંમેશા મિસગાઈડ કરે છે. તે માત્ર સમપ્રમાણતાનો સંબંધ હોય, પ્રમાણતાનો સંબંધ હોય તો જ લાગુ પડાય, તો જ લાગુ પડે. સર આમાં લાગુ ના પડે? આમાં લાગુ પડશે. વાત સાચી તમારી, કારણ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ અચળ છે. વેગી છે ને? હા, હું તમને એ જ સમજાવું છું. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે એટલે સરખા સમયમાં સરખું અંતર કપાય. કપાતું અંતર એ સમયના સમપ્રમાણમાં, એટલે 120 મીટર અંતર કાપવા માટે જો 4 સેકન્ડનો સમય લાગે, અર્થાત 4 સેકન્ડમાં 120 મીટર અંતર કપાય, તો કુલ સમય 8 સેકન્ડ છે. તો 8 સેકન્ડમાં કેટલું? તો 240. આન્સર સાચી વાત છે. અહીંયા બચી ગયા. શું કામ? કારણ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ અને અચળ વેગી ગતિમાં સરખા સમયમાં સરખું અંતર, અર્થાત સમપ્રમાણતાનો સંબંધ છે, એટલે આવી તિરાશી મંડાય. પણ ગમે ત્યાં ના મંડાય. વિચારીને વિચારજો મિત્રો, તિરાશી ગમે ત્યાં ના મંડાય. જેમ કે યાદ છે તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ ચલે છે V0 સ્ક્વેર હતું? સ્ટોપિંગ ડિસ્ટન્સ ચલે છે V0 નો વર્ગ. હા સર. તમે પ્રારંભિક વેગ બમણો કરો ને તો સ્ટોપિંગ ડિસ્ટન્સ બમણો ના 4 ગણો થાય. 4 ગણો થાય. એટલે આમાં તિરાશી ના લાગુ પડે. તિરાશી માત્ર અને માત્ર સમપ્રમાણતાનો સંબંધ હોય તો જ લાગુ પડાય. એટલે ત્રિરાશી લગાડતા પહેલા 10 વખત વિચાર કરજો કે શું સમપ્રમાણતાનો સંબંધ છે કે નહીં. ઘણા બધા છોકરાઓ બધા 10મા ધોરણમાં આમ લઈ વારે ઘડીએ યુઝ કર્યું હોય ને, વારે ઘડીએ, એટલે આમ મજા આવતી હોય તિરાશી માંડવામાં, પણ એ વાપરતા પહેલા 10 વખત વિચાર કરવો. અહીંયા વપરાશે, વાંધો નથી, પણ ધ્યાન રાખવું. ઓકે? હા સર. હા ઓકે સર. અને પાછળ જવાબ 120 એટલા માટે આપ્યો છે કારણ કે પાછળ આખું અંતર 120 આપ્યું છે, પણ વાસ્તવમાં એ 120 અંતર નથી કરવાનું. આપણે આટલું અંતર 120 કરીએ અને જવાબ 240 કરજો ને, આ વધારે સાચું છે. આટલું અંતર 120 કરીને જવાબ 240 લખજો. ઓકે? હા સર. શું મિત્રો આ સમજમાં આવ્યું હું શું કહી રહ્યો છું તમને? હા સર. હા સર. ચલો સર બોલો. સર પણ આમ જોવા જઈએ તો સીધું દેખાઈ આવે ને કે બે દિવાલ વચ્ચેનું અંતર સરખું છે, તો પછી પેલું આર બરાબર 240 થઈ જશે, ડબલ થઈ જશે સીધું. એટલે એવું કોણે તમને કીધું? એવું ખબર તને કઈ રીતે ખબર પડી? મને તો નહીં ખબર. દરેક કિસ્સામાં આવું થોડી ના થાય. દરેક કિસ્સાની વાત નથી, આ કિસ્સામાં તેવું થાય ને સર? આ કિસ્સામાં ના થાય. આ તો થઈ ગયું નસીબથી. બાકી કઈ એવો નિયમ ના બનાવી શકો તમે કે ડબલ. કઈ રીતે તમે વિચારી શકો કે આ ડબલ થઈ જશે આની કરતા? એવો કયા લોજિક થી તું મને એવું સમજાવે છે કે આ ડબલ થઈ જશે? ચલ બોલ, સમજાવ મને. એવું તો કશું છે નહીં. ચાલ એકદમ નજદીક છે, આવી નજદીક છે આમ. તો કઈ રીતે ખબર પડે કે આના કરતા આ અંતર ડબલ હશે? એવું કેમ નહીં ખબર પડી જાય આપણને? એ પણ સર એવું ખબર જ ના પડે. હા, ઓલું તિરાશી માંડીએ બરાબર છે, પણ આવું લોજિક ક્યારે ના વપરાય. એટલે ફિઝિક્સમાં છે ને તમે આમ ફટાફટ જવાબ આવી જાય એવું ના થાય. તમારે થોડો સમય આપવો પડે, વિચારવું પડે. ચલો 176મો ક્વેશ્ચન. સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે એક પદાર્થનો પ્રારંભિક વેગ 2√gh છે, તો મહત્તમ ઊંચાઈ આવડશે આ ક્વેશ્ચન. ખાલી પ્રારંભિક વેગની કિંમત જ મૂકવાની છે. પ્રારંભિક વેગની કિંમતો મૂકી દો એટલે આવી જશે. ઉડ્ડયનનો સમય વગેરે બધું જ આવડશે તમને. આ ક્વેશ્ચન જાતે ટ્રાય કરો. પ્રારંભિક વેગની કિંમત મૂકી અને તમે બધું જ લઈ શકો છો. બધા જ સૂત્ર તમારી પાસે છે જ. એમાં V0 ની કિંમત મૂકતા જાઓ. બધા જ સૂત્રો છે તમારી પાસે. એમાં V0 ની કિંમત મૂકતા જાઓ એટલે આન્સર આવશે. કદાચ છેલ્લો ક્વેશ્ચન તમને કરાવો હોય તો કરાવો. કર્યો છે તમે લોકો મિત્રો? આ ક્વેશ્ચન સોલ્વ કર્યો છે?
હા કર્યું છે સર. જો આમાં ડાઉટ છે તો કરાવું. 176 માં પૂછવું છે કાંઈ? સર છેલ્લામાં તો આપણને થીટા 0 આપેલું છે અને પ્રારંભિક વેગ આપેલો છે. તો બધા જ મહત્તમના ઊંચાઈના સૂત્રમાં બધામાં થીટા 0 અને પ્રારંભિક વેગની કિંમત મૂકતા જાઓ એટલે બધા જ સૂત્રમાં કિંમત જ મૂકવાની, જવાબ આવી જશે. છેલ્લો ક્વેશ્ચનમાં એવું છે કે શરૂઆતમાં 2 મીટરનું અંતર કાપવા માટે લાગતો સમય, એટલે એ શરૂઆતમાં 2 મીટરનું અંતર કાપવા માટે લાગતો સમય પૂછ્યો છે. સર આ અંતર x બરાબર vo cos theta 0 by into એમાં t. x બરાબર v0 cos theta 0 into t મૂકી દો. એમાં x ની કિંમત 2 મીટર મૂકી દો. v0 ની કિંમત આપેલી છે, થીટા ની કિંમત આપેલી છે, એટલે તમને ટી મળી જશે. આ પણ કરાવવાની જરૂર નથી. બરાબર છે? હા સર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ઓકે. તો કે પાછળના જે પ્રશ્નો છે કારણ પ્રતિજ્ઞાના નથી કરવાના તો ચાલશે. પછી ચલો આ JEE AI ના ક્વેશ્ચન પૂછો. AI માં કઈ પૂછવું છે? સર 7મો. ચલો AI એક વાર. સર હા બોલો. 7મો. ક્વેશ્ચન નંબર 7. ઓકે, તો મિત્રો ક્વેશ્ચન નંબર 7 શું લખ્યું છે જુઓ તો મિત્રો. h મીટર ઊંચાઈના ટાવર પરથી એક બોલને પતન કરવા દેવામાં આવે છે. જમીન પર પડવા માટે લાગતો સમય કેપિટલ ટી છે. તો T/3 સમયના અંતે બોલનું સ્થાન ક્યાં હશે? તો મિત્રો સૌથી પહેલું જે વાક્ય છે ને એનો ઉપયોગ કરીએ. જમીન પર પડવા માટે લાગતો સમય, જમીન પર પડવા માટે લાગતો સમય આપણને કેપિટલ ટી આપ્યો છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર વાપરીશું d બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર. એટલે અહીંયા આગળ પ્રારંભિક મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ 0. જમીન પર પડી જાય તો h મીટર જેટલું અંતર કપાઈ જાય અને એના માટેનો સમય રકમમાં આપ્યો છે આપણને કે કેપિટલ ટી છે. તો સૌથી પહેલા આપણને એ વાતનો અંદાજ આવી ગયો કે h બરાબર હાફ GT કેપિટલ ટી સ્ક્વેર. હવે ક્વેશ્ચન એવો છે કે સમય જો T/3 લેવામાં આવે તો કપાતું અંતર શોધવાનું છે. તો d ડેશ બરાબર હાફ g T/3 નો વર્ગ. તો can I say it is a half GT square into 1/9 થશે મિત્રો? હા સર. પણ હાફ GT સ્ક્વેર તો શું થાય મિત્રો? h/9. તો મિત્રો એ જે પદાર્થ છે એ મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા આગળ ટાવરની ટોચ પરથી T/3 સમયમાં કેટલું અંતર કાપી ચૂક્યો હશે? ટાવરની ટોચ પરથી T/3 સમયમાં એને કેટલું અંતર કાપ્યું હશે? h/9. h/9. તો જમીનથી એની ઊંચાઈ કેટલી હશે? જમીનથી 8 h/9. h minus h/9. તો શું 8h/9 કહેવાય મિત્રો? હા સર. ટાવરની ટોચ પરથી h/9 પણ જમીન પરથી 8h/9 થશે. Is that clear friends? Yes. યસ સર. Is it understood? હા સર. સર 12મો ક્વેશ્ચન. Question number 12. It is a very intelligent question. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે, એકદમ સરસ છે. સાંભળજો મારી વાત, સારો ક્વેશ્ચન છે. એક પેરાશૂટિસ્ટ જમીન પરથી h મીટર ઊંચાઈએથી કૂદી પડ્યો છે અને 50 મીટર નીચે આવે છે ત્યારબાદ પેરાશૂટ ખોલે છે. એટલે 50 મીટરનું અંતર કયા પ્રવેગથી કાપ્યું હશે ને? પરફેક્ટ, ગુરુત્વ પ્રવેગથી કાપ્યું હશે.
પહેલું 50 મીટર અંતર ગુરુત્વ પ્રવેગથી આ પેરાશૂટિસ્ટ અહીંયાથી કૂદી પડ્યો એટલે એનો પ્રારંભિક વેગ 0 અને 50 મીટર અંતર કાપતી વખતે એનો જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો છે. હવે શું કરે છે, પેરાશૂટ કૂદી નાખે છે અને હવેના કિસ્સામાં એનો જે પ્રવેગ છે એ પહેલા છે ને એ જી હતો, પહેલા એનો પ્રવેગ જી જેટલો હતો અહીંયા સુધી 50 મીટર સુધી, પછી હવે એનો પ્રવેગ કેટલો બની જાય છે, -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે એટલે -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. અને જમીન પર પહોંચતી વખતે કમ વખત એની જે ઝડપ છે ને એ 3 મીટર પર સેકન્ડ છે. તો આપણે આ ક્વેશ્ચનને પહેલા કેટલા પાર્ટમાં ડિવાઈડ કરીશું, કોઈ કહેશે મને? સર બે પાર્ટમાં ડિવાઈડ કરીશું અને પહેલા પાર્ટની જે અંતિમ ઝડપ હશે એ બીજા પાર્ટ માટે શું બની જશે, પ્રારંભિક ઝડપ. પ્રારંભિક ઝડપ. અને બીજા પાર્ટનું જો હું અંતર શોધી કાઢું, તો મને પેરાશૂટની કુલ ઊંચાઈ મળી જશે. ઊંચાઈથી એને કૂદકો માર્યો હશે એ મળી જશે મને. હા, મળી જશે સર. એટલે હું શું કરીશ ખબર છે, સૌથી પહેલા કેસ 1 ની અંતિમ ઝડપ શોધીશ. જે કેસ 2 માટે પ્રારંભિક ઝડપ બનશે અને પછી કેસ 2 માટે પ્રારંભિક અને અંતિમ ઝડપ મળી જાય તો અંતર પણ મળી જશે. અને એકવાર એ અંતર મળી જાય તો એ અંતર પ્લસ 50 કરું તો મને ઊંચાઈ મળી જશે. ચલો કેસ 1 માટે v શોધવો છે. v² - v² = 280. વેરી ગુડ. તો કેસ 1 નો અંતિમ વેગ શોધવો છે, પ્રારંભિક 0, પ્રવેગ છે ને 10 લઈ લઈએ. 10 લેવો છે કે 9.8 લેવો? 10 લઈશું તો જવાબ થોડા આગા પાછા આવશે, કઈ વાંધો, 10 આપણે સહેલું બનાવીએ, 10 જ લઈ લઈએ. અને અંતર છે 50. તો 1000 થશે. હા, 1000. તો v² બરાબર 1000. ચલો કેસ 2. તો સર આપણો જવાબ બહુ આગો પાછો આવશે. કશું આગો પાછો નહીં આવે, થોડોક જ આગો પાછો આવશે. કેસ 2 માં વન્સ અગેન v² - v02 = 280. તો હવે અંતિમ વેગ 3 છે, 3 નો વર્ગ 9. હવે પ્રારંભિક વેગ નો વર્ગ 1000. પ્રારંભિક બીજા કિસ્સામાં જે અંતિમ વેગ છે એ પહેલા કિસ્સામાં પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગનો વર્ગ એટલે 1000 અને = 2 અને એના બદલે શું આવશે મિત્રો? -2. અને ડીચ તો મારે શોધવાનું છે. સર આમાં -2 ની સાથે સાથે જી તો રહે ને? ના, એ બધું થઈને એ લોકોએ જે આપ્યું છે ને ઇફેક્ટિવલી આપ્યું છે. પેરાશૂટિસ્ટ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે એનો મતલબ શું થયો? એટલે બધું થઈને એની ગતિ આવી છે, બધું જ થઈને. હા, ઓકે સર. પરિણામી પ્રવેગ આપ્યો. હા, એટલે ના પ્રવેગથી ગતિ કરે છે એનો મતલબ શું થયો કે એ બધું જે પણ જે થવાનું એ બધું થઈ ગયું અને પછી આ મળ્યું આપણને. ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો હવે આવશે -991 = -4d. તો 990 ને ભાગ્યા 4 કરો તો 990 ભાગ્યા 4, 991 ને બદલે 990 લઈ લો. 990 નું અડધું કેટલું થાય? 445 હે ને? હા સર. અડધું કેટલું થાય 445 નું? બરાબર કર્યું છે ને? જો તો હા સર. તો 222.5 પ્લસ 50 272.5 સમથિંગ આવશે. સર આન્સર 293 છે. શું કહો છો? આન્સર 293 છે. ડી 247.5 આવશે. હા, 990 ભાગ્યા 2 કેટલા થાય? 990 ભાગ્યા 2 247.5. તો એક મિનિટ, 990 ભાગ્યા 2 છે ને 445 495 થાય અને એનું અડધું 247.5. હા, 247.5 એટલે 247.5 297.5 મીટર. એટલે અપ્રોક્સિમેટલી કયો આન્સર આવ્યો મિત્રો? A. 293. ઇઝ ધેટ ક્લિયર?
હા સર. હા Yeah, સર. it is a good question. चलो अब बोलो. चलो up to 16th. चलो CBSE PMT. CBSE PMT बोलो. એમ્સ બોલો. જો મિત્રો મેં તમને સર 8મો ક્વેશ્ચન સીબીએસઈ પીએમ. સર હા એઆઈ ટ્રિપલ ઈ માં ક્વેશ્ચન છે. એઆઈ ટ્રિપલ માં એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 10. તો પહેલા હા સીબીએસઈ પીએમટી નો 8મો. એઆઈ ટ્રિપલ માં ક્વેશ્ચન નંબર 10 છે ને એ આપણે કરી નાખ્યો છે. એ ટાઈપનો ક્વેશ્ચન થર્ડ ચેપ્ટરમાં આપણે કરી ચૂક્યા છીએ આ ક્વેશ્ચન. સર એક્ઝામમાં તો થર્ડ ચેપ્ટરની અંદર આપણે યાદ છે ઉલટું સ્ટાર્ટ કરવાનું હતું. આખો ક્વેશ્ચન કરાયો છે થર્ડ ચેપ્ટરની અંદર. હું તમને એક સ્ટેપ કરાવું ને એટલે યાદ આવી જશે. એક જ સ્ટેપ કરાવીશ ને એટલે યાદ આવી જશે. એમાં છે ને કેપિટલ એ અને બી હતા. કેપિટલ બી હતા ત્યારે અહીંયા આલ્ફા અને બીટા છે. તો આમાં છે ને આપણે ઉલટું શરૂઆત કરી હતી. યાદ હોય તો ડીટી અપોન ડીએક્સ થી શરૂઆત કરી હતી. એટલે આ 2 આલ્ફા થાય અને પછી 1 અપોન વી બરાબર 2 આલ્ફા એક્સ પ્લસ બીટા લખ્યું હતું. યાદ છે? અને વી બરાબર 2 આલ્ફા એક્સ પ્લસ બીટા રેઝ ટુ -1 કર્યું હતું. યાદ હોય તો. હા હા એટલે એ છે ને સિમિલર ક્વેશ્ચન થર્ડ ચેપ્ટરમાં આપણે કર્યો છે. ઓકે હા સર. છે જ આવો સેમ ક્વેશ્ચન છે ને. ચલો પછી પીએમટી માં 8મો ક્વેશ્ચન 8મો પીએમટી કે પહેલામાં પીએમટીમાં. પીએમટીમાં 8મો ક્વેશ્ચન. તો એક કાર વીયુ ઝડપથી એક્સ બિંદુ પરથી વાય બિંદુએ પહોંચે છે અને વાય બિંદુથી વીડી ઝડપથી પાછો આવે તો સરેરાશ ઝડપ તો ખબર જ છે ને. સમાન અંતર કાપતા હોય તો એના માટે શોર્ટકટ સૂત્ર શું છે? કરવાની ક્યાં જરૂરત છે? 2v1 v2 upon v1 હા, સમાન બરોબર. અંતરો માટે શોર્ટકટ છે જ 2v1 v2 upon v1 plus v2. તો સીબીએસઈ પીએમટી માં પહેલો. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર હા. હા હા સર. ચલો હા સર. પહેલો ક્વેશ્ચન. યુ ઝડપથી ફેંકેલા બોલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે પહેલા છેલ્લી ટી સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો આમ પહેલી નજરે આ ક્વેશ્ચન દેખવાનો તો બહુ અઘરો લાગે કારણ કે આડું છેલ્લા ટી જેટલા સમયગાળામાં કપાયેલું અંતર પૂછ્યું છે. તો કેમનું મળશે? કારણ કે છેલ્લી ટી સમયમાં તો કેમનું મળે આપણને? ખબર જ ના પડે કે શું કરવું. પણ એકદમ ટ્રિકી છે. ઇટ ઇઝ અ ડેમ ટ્રિકી. આમાં ડી બરાબર યુટી માઇનસ હાફ ટી બરાબર 8. હા, મારી વાત સાંભળશો તમે? હા સર. ઇટ ઇઝ અ ડેમ ટ્રિકી. એવો ક્વેશ્ચન છે કે આપણે પદાર્થને ઉપર ફેંકીએ છીએ તો છેલ્લા ટી સમયગાળામાં એટલે આ કોઈ છેલ્લો ટી સમયગાળો હશે તો એમાં કેટલું અંતર કાપ્યું છે આ છેલ્લા ટી સમયમાં? તો મિત્રો આ તો હારું કઈ રીતે ખબર પડે? કારણ કે આપણને આ છેલ્લો ટી સમયગાળો જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે એ વખતે પ્રારંભિક વેગ ખબર જ નથી આપણને. આ અંતિમ વેગ 0 ખબર છે પણ પ્રારંભિક તો ખબર જ નથી. તો કેમનું મળશે આપણને? તો મિત્રો હવે લોજિક સાંભળજો. લોજિક અને ટ્રીક સાંભળજો. ઉર્ધ્વગમન દરમિયાન છેલ્લા ટી સમયમાં કપાતું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ પતન દરમિયાન એટલે પાછા ફરતી વખતે પ્રથમ ટી સમયમાં કપાતું અંતર. આખી ક્રિયા ઉલટાવી દીધી. હા, પણ કપાતું અંતર તો સમાન જ મળશે ને. હા અંતર સમાન. આપણો ટાર્ગેટ તો અંતર શોધવાનો છે ને. એટલે છેલ્લા સમયમાં જેટલું અંતર કાપશે એટલું જ અંતર પાછા ફરતી વખતે પહેલા ટી સમયમાં કાપશે. હા અને પાછા ફરતી વખતે તો સૂત્ર આપણને ખબર જ છે કે હાફ જીટી સ્ક્વેર થવાનું કારણ કે પ્રારંભિક વેગ તો 0 છે. હા પ્રારંભિક વેગ 0. તો ધેટ ઇઝ અવર આન્સર. ધેટ શીટ પતી ગઈ વાત.
એટલે સર આખી ક્રિયા જે હતી એ ઉલટાવી દીધી. આ ક્રિયા ઉલટાવાથી અંતર તો નહીં બદલાય ને, અને આપણો ટાર્ગેટ તો અંતર જ શોધવાનો હતો ને. હા બરોબર. એટલે અહીંથી અહીંયા જે અંતર કાપશે એ જ અંતર અહીંથી અહીંયા કાપશે. ઇઝ ઇટ ઓકે? સો ધીસ ઇઝ ધી આન્સર. સર એમાં બીજો આમાં બીજો ક્વેશ્ચન. શું આ લોજિક સમજ પડી મિત્રો? હા સર. હા સર. એટલે આખો ક્વેશ્ચન ગણવાની જરૂર ના પડી. લગભગ પાછળ તો મોટી મેથડ કરીને આખો ક્વેશ્ચન ગણ્યો હશે, પણ આ એક જ ટ્રીક થી સોલ્વ થઈ જાય. ઇઝ ઇટ ઓકે? ચલો સેકન્ડ ક્વેશ્ચન. બે સેકન્ડના સમયગાળે વ્યક્તિ ઉપર તરફ વારાફરતી સમાન ઝડપથી બોલને ઉર્ધ્વ તરફ ફેંકે છે. કોઈ પણ સમયે હવામાં 2 કરતા વધારે બોલ રહેવા જોઈએ. ચલો જગલર દેખ્યો તમે? જગલર પેલો સર્કસમાં ઘણી વાર જોકર આ ખેલ કરતો હોય છે, જગલર શો કહેવાય. દેખ્યો તમે? હા સર. હા સર. ચલો તો હવે તમને ખબર પડી. સર્કસ જોવો હોય તો જોવાનું, પણ પહેલા ફિઝિક્સ ભણી લેવાનું. તો મિત્રો મારી વાત સાંભળો. હવે વાત એવી છે કે ઓલો મારી સામે, બધા લોકો મારી સામે દેખો. એટલે ઓલો આમ જગલર બોલ એક પછી એક બોલ ફેંકે છે, પણ હવામાં 2 બોલ રાખવાના છે. એટલીસ્ટ 2 થી વધારે કે 2 રાખવાના છે. કોઈ પણ સમયે 2 કરતા વધારે બોલ હોવા જોઈએ. તો એનો મતલબ કે પહેલો બોલ નીચે આવે ત્યાં સુધીમાં કેટલા બોલ ફેંકી દેવો પડે? 2 બોલ. 2 બોલ ફેંકી દેવા. 2 બોલ ફેંકી દેવા પડે. એટલે ત્રીજો બોલ કહું તો ચાલશે? હા સર. બોલ હાથ પર પાછો આવે ત્યાં સુધીમાં બીજો ને ત્રીજો બોલ ફેંકી દેવો પડે. હા કે ના? હા સર. હા સર. ચલો આ વાક્ય ખબર પડી? હા. હવામાં એટલીસ્ટ 2 બોલ રાખવા માટે જ્યારે પ્રથમ બોલ હાથમાં પાછો આવે તે પહેલા ત્રીજો બોલ ફેંકી દેવો પડે. શું આ સમજમાં આવ્યું? હા સર. હા સર. એનો મતલબ કે પહેલો બોલ હાથમાં પાછો આવે એને સમયને આપણે પહેલા બોલનો ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ. તો ધેટ શુડ બી લાર્જર ધેન ધ 2t. એટલે પહેલો બોલ મેં શૂન્ય સમયે ફેંકો. મારી વાત ધ્યાનથી સાંભળજો. પહેલો બોલ મેં શૂન્ય સમયે ફેંકો અને એના પછી 2 સેકન્ડ બાદ બીજો બોલ અને એના પછી 2 સેકન્ડ બાદ ત્રીજો બોલ. એટલે પહેલો બોલ હાથમાં પાછો આવે એ સમયને ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ. તો એ ટાઈમ ઓફ ફ્લાઇટનું મૂલ્ય 4 સેકન્ડ કરતાં મોટું હોવું જોઈએ. તો જ ઓલો ત્રીજો બોલ આપણે ફેંકી દીધો હશે. સર આમાં ખબર ના પડી. હા શું કહો છો? સર આમાં એક્ઝેક્ટલી ખબર ના પડી. નહીં તમને આ વાક્ય ખબર પડી? એક મિનિટ મારી વાત. તમને આ વાક્ય ખબર પડી? હા સર. હા તો તું વિચાર કે શૂન્ય સમયે મેં પહેલો બોલ ફેંક્યો, તો બીજો બોલ ક્યારે ફેંકીશ? 2 સેકન્ડે. હા, અને ત્રીજો બોલ ક્યારે ફેંકીશ? 4 સેકન્ડે. 4 સેકન્ડ. એટલે ત્રીજો બોલ ચોથી સેકન્ડે હું ફેંકીશ. હા. આ સુધીમાં પહેલો બોલ પાછો આવવો જોઈએ નહીં. હા હા. બોલ પાછો આવે એ સમયગાળો 4 સેકન્ડ કરતા મોટો હોવો જોઈએ. સમજ પડ્યું? હવે સૌથી લીસ્ટ સેકન્ડ 1 સેકન્ડમાં ગણીને કર્યું છે. શું બોલ્યા તમે? એટલે સર તમે ટાઈમ ઓફ ફ્લાઇટ ને આમ અડધામાં 1 સેકન્ડ ગણ્યું છે એમ ને? મેં ટાઈમ ઓફ ફ્લાઇટ ને કોઈ નથી ગણ્યું. મેં સિમ્પલ એવું સમજાયું કે પહેલો બોલ આપણા હાથમાં પાછો આવે એ સમયગાળો 4 સેકન્ડ કરતા વધારે હોવો જોઈએ. શું કામ? કારણ કે મારે ત્યાં સુધીમાં ત્રીજો બોલ ફેંકી દેવાનો છે. તો વિચારો કે ત્રીજો બોલ કયા સમયે હું ફેંકીશ? તો પહેલો બોલ શૂન્ય સમયે ફેંકો, તો બીજો બોલ હું ક્યારે ફેંકીશ? 2 સેકન્ડે. ત્રીજો બોલ હું ક્યારે ફેંકીશ? 4 સેકન્ડે. એટલે ત્રીજો બોલ હું ફેંકીશ એ 4 સેકન્ડનો સમય છે, એ ખબર છે મને. તો પહેલો બોલ ત્યાં સુધીમાં હાથમાં પાછો ના આવવો જોઈએ.
એટલે પહેલો બોલ હાથમાં પાછો આવે એ સમય 4 સેકન્ડ કરતા મોટો હોવો જોઈએ. તો બસ મેં એ જ લખ્યું કે TF ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ. હા સર પડી ગઈ. હા એટલે આમાં 1 સેકન્ડ કે એવું બધું કઈ છે જ નહીં. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એટલે પહેલો બોલ હાથમાં પાછો આવે એ સમયને ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. પહેલો બોલ હાથમાં પાછો આવે એ સમયને ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. એટલે એનો ટાઈમ ઓફ ફ્લાઇટ 4 સેકન્ડ કરતા વધારે હોવો જોઈએ. પણ ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર તો શું છે મિત્રો? ટુ V0/g. તો આમ આપણે જે બોલ ફેંકીએ છીએ એની ઝડપ 2g કરતા વધારે હોવી જોઈએ. એટલે 2 ગુણ્યા 9.8 કરતા વધારે હોવી જોઈએ. અર્થાત 19.6 મીટર પર સેકન્ડ કરતા વધારે ઝડપથી હોય. એટલે જો તમારે એટલીસ્ટ હવામાં 2 બોલ નાખવા હોય કોઈ પણ સમયે, અહીંયા 2 કરતા વધારે ખોટું લખ્યું છે, ઓછામાં ઓછા 2 આવે. કોઈ પણ સમયે ઓછામાં ઓછા 2 બોલ રાખવા હોય, ખોટું લખ્યું છે, કારણ કે 2 કરતા વધારેનો મતલબ 3 થાય. તો અહીંયા 6 સેકન્ડ લખવું પડે, મારે 6 સેકન્ડ લખવું પડે. એટલે મિસ્ટેક છે. ઓછામાં ઓછા 2 બોલ નાખવા હોય તો એ ઝડપ કેટલી હોવી જોઈએ મિત્રો? 19.6 કરતા વધારે 6 કરતા વધારે હોવી જોઈએ. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. એકદમ ટ્રિકી છે ને? જકાસ છે. સર ક્વેશ્ચન નંબર 9. શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9. 9. ઓકે, આ ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છીએ. આ ક્વેશ્ચન ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. નીટની બુક જ્યારે મેં સોલ્વ કરાવી ને ત્યારે આ ક્વેશ્ચન કરી ચૂક્યા છીએ આપણે. ચેપ્ટર નંબર 3 જ્યારે નીટ સોલ્વ કરાયું ત્યારે આ ક્વેશ્ચન ઓલરેડી કરી ચૂક્યા છીએ. જસ્ટ લુક એટ ધેટ. ઓકે સર હાફ F4 T² આવશે ને જવાબ? હવે એવું યાદ નથી મને, પણ લગભગ એ જ આવતો હશે. આ આપણે કરી ચૂક્યા છીએ, એમાં કશું નથી. જો આપણને F નું સૂત્ર આપ્યું એટલે સૌથી પહેલા છે ને પ્રવેગ શૂન્ય હોય ને એ સમય શોધી કાઢવાનો. કારણ કે મારે એવો ક્વેશ્ચન છે કે જે સમયે પ્રવેગ શૂન્ય હોય એ સમયનો વેગ શોધવાનો છે. એટલે સૌથી પહેલા પ્રવેગ ક્યારે શૂન્ય બને એ શોધી કાઢવાનો. એટલે આ પ્રવેગ બરાબર તમે 0 કરશો ને તો છે ને સ્મોલ t બરાબર કેપિટલ T થશે. એટલે પહેલું સ્ટેપ આ આવશે. પછી શું કરવાનું કે આનું સંકલન કરવાનું. આ F ના બદલે પ્રવેગ છે, પ્રવેગ એટલે dv/dt ને સંકલન કરી અને શૂન્ય સમયે વેગ શૂન્ય અને કેપિટલ T સમયના અંતે વેગ મારે શોધવાનો છે. તો સંકલન કરીને લિમિટ લગાડો એટલે આન્સર આવી જશે. ઓકે ઓકે સર. સર ક્વેશ્ચન નંબર 18 હવે. ક્વેશ્ચન નંબર 18. ઓકે, ભોંયતળિયાથી 10 મીટર ઊંચાઈએ ગુરુત્વ મુક્ત અવકાશમાં 50 કિલોગ્રામનો એક માણસ ઊભો છે. ઇટ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. હો મિત્રો, સાંભળજો, ઇન્ટેલિજન્ટ છે. ઇટ્સ અ ડેમ ઇન્ટેલિજન્ટ. વેગમાન સંરક્ષણ નિયમ આપવાનો આવશે. પરફેક્ટ. વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકાશે કારણ કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નથી લાગતું, ગુરુત્વાકર્ષણ હાજર નથી. એટલે હા, એટલે બાહ્ય બળ ના હોય તો વેગમાન સંરક્ષણનો નિયમ વપરાય મિત્રો. તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન થશે. મિત્રો સમજી લઈએ. PI બરાબર PF થશે. આલા પહેલા ક્વેશ્ચન સમજી લઈએ. ભોંયતળિયાથી એક માણસ 10 મીટરની ઊંચાઈએ ઊભો છે. ખબર નહીં કઈ રીતે ઊભો હશે, કારણ કે ગુરુત્વાકર્ષણ નથી, પણ ગમે તે રીતે ઊભો હશે. અને 50 કિલોનો માણસ હવે શું કરે છે કે પથ્થરને નીચે ફેંકે છે. તો પથ્થર નીચે જશે, પણ જેટલું વેગમાન પથ્થરને નીચું મળશે એટલું જ વેગમાન માણસને ઉપર ખેંચશે. હા. તો તંત્ર પ્રારંભમાં સ્થિર હતું, તો પ્રારંભિક વેગમાન 0 ઇઝ ઇક્વલ્સ ટુ m1v1 પ્લસ m2v2. તો 0 બરાબર m1 તરીકે 0.5, v1 તરીકે 2 મીટર, m2 તરીકે 50 અને v2 મારે શોધવું છે. તો મિત્રો 0 બરાબર 1 પ્લસ 50 v2. તો v2 બરાબર -1/50, 2/100, 0.02
મીટર પર સેકન્ડ. એટલે માણસ કેટલા વેગથી મિત્રો ઉપર જશે? 0.02 મીટર. 0.02. ઓકે. હવે પથ્થર જમીન પર પડે તે સમય તો કયું સૂત્ર વાપરીશું મિત્રો? VT. છોકરો પૂછતો કે સાહેબ હાફ જીટી સ્ક્વેર નહીં વાપરવાનું. હાફ જીટી સ્ક્વેર નહીં વાપરવાનું. શું કામ? ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વાકર્ષણ અવકાશ છે. એટલે અચળ પથ્થર પણ અચળ વેગી જ ગતિ કરશે. પથ્થરને જમીન પર પડવા માટે કેટલું અંતર કાપવાનું છે? 10. એની ઝડપ કેટલી છે મિત્રો? 2. અને સમય શોધવો છે 5. બરાબર 5 સેકન્ડ થશે. હવે આ સમયમાં માણસે કેટલું અંતર કાપ્યું હશે? પથ્થર તો નીચે પડ્યો પણ આ 0.02 into 5. માણસે ઉપર તરફ કાપેલું અંતર, ઉપર તરફ કાપેલું અંતર કેટલું? તો d' બરાબર v' t. માણસનો વેગ કેટલો છે? ઋણ નિશાની કે માણસ ઉપર તરફ ગતિ કરે, પથ્થરની વિરુદ્ધ દિશામાં છે. 0.0. એટલે માણસનો વેગ 0. ઋણ નિશાની તો ઉપર તરફ ગતિ જેવું દર્શાવે, પથ્થર કરતા વિરુદ્ધ દિશામાં જેવું બતાવે છે. અને સમય કેટલો? 5 સેકન્ડ. તો એ પથ્થર જમીન પર પડે ત્યાં સુધીમાં માણસે કેટલું અંતર કાપી નાખ્યું હશે? 0.1 મીટર. 0.1. એટલે માણસ અહીંયા એટલે હતો 10 મીટર ઊંચાઈએ અને બીજું 0.1 મીટર કાપ્યું તો હવે ક્યાં પહોંચી જશે? 10.1 મીટર. ઇન્ટરેસ્ટિંગ. સમજ પડ્યો મિત્રો? હા સર. ઇટ ઇઝ અ ગુડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. મજા છે ને મિત્રો? થોડો સમય તમે આપશો ને અને એફએઝેડલી નહીં, વિચારવાનું, લોજિક અપ્લાય કરવાનું, શાંતિ રાખવાની, પેશન્સ અને પેશન આ બે વસ્તુ હોય ને તો બહુ મજા આવે. ફિઝિક્સ જેવો કોઈ સબ્જેક્ટ નથી મિત્રો. તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય, થોડો સમય તમે આપો અને શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ છીછરા ના બનતા અધૂરો ઘડો વધારે છલકાય પણ ડીપ બનજો ફિઝિક્સની અંદર. મિત્રો શાંતિથી સમજપૂર્વક સોલ્વ કરતા જાઓ તો બહુ મજા છે. તો ચલો પૂછો. ચેપ્ટર નંબર 4 લાસ્ટ કોલ. ચલો પૂછવું છે કોઈને? ઓકે મિત્રો, નો વરી. નેક્સ્ટ સન્ડે હું ફરીવાર એકવાર ચેપ્ટર નંબર 4 આપણે AI તો એટલી સુધી સોલ્વ કરી નાખ્યા છે. હવે એમ્સ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સના ક્વેશ્ચન માટેના હું પૂછી લઈશ તમને કંઈ પૂછવું હોય તો તમારે. અને તમારે ચેપ્ટર નંબર 5 સર. હા એક મિનિટ ઉભા રહો. ચેપ્ટર નંબર 5 ની અંદર એટલીસ્ટ તમારે કહું તમારે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરીને લાવવાના છે. હા, ગતિના નિયમોમાંથી તમારે એટલીસ્ટ 50 ક્વેશ્ચન સોલ્વ કરીને લાવવાના છે. ચેપ્ટર નંબર 5માં 51 ક્વેશ્ચન ટ્રાય કરજો અને ચેપ્ટર નંબર 4 ની અંદર જે પાછળના ક્વેશ્ચન છે એ બાકી રહ્યા છે બધા પૂરા કરીને લાવજો. બોલો શું પૂછવું છે? સર પાછળ જે JEE 2013 માં પૂછેલા ક્વેશ્ચન છે ને એમાં બીજો 2013 માં ક્યાં છે ક્વેશ્ચન? અહીંયા છેલ્લે. લેટ મી ચેક. સર ગતિના નિયમો સ્ટાર્ટ થાય છે એની બાજુમાં. હા ઓકે. આ ક્વેશ્ચન ચાક ગતિનો છે. આ ક્વેશ્ચન ભૂલથી અહીંયા મૂક્યો છે, ચાક ગતિનો છે. ચેપ્ટર નંબર 7 નો ક્વેશ્ચન છે. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી સાબિત થાય છે. કોણીય વેગમાન સંરક્ષણ જે પ્રમાણે રેખીય વેગમાન સંરક્ષણના નિયમો આપણે વાપર્યા ને હમણાં એ પ્રમાણે ચાક ગતિમાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આવશે. એના પરથી સાબિત થશે. અહીંયા ભૂલથી આવી ગયો છે. ઓકે. આવડ્યો? આ સરસ ક્વેશ્ચન છે. આવડ્યો તમને? હા સર. એમાં ગતિપથનું સમીકરણ સાબિત કરવાનું. પ્રારંભિક વેગ તમને આપ્યો છે તો પ્રારંભિક વેગ પરથી ગતિપથનું સમીકરણ મેળવવાનું છે. જો મસ્ત ક્વેશ્ચન છે. JEE 2013 માં પૂછાયો ક્વેશ્ચન છે. પ્રારંભિક વેગ i cap + 2j cap. તો ગતિપથનું સમીકરણ તમારે શોધવું હોય
તો આપણી પાસે બે પ્રારંભિક વેગનું મૂલ્ય કેટલું? તો √1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ એટલે √5 થશે. અને પ્રારંભિક વેગનો ખૂણો વાયયામ ભાગ્યા x યામ એટલે tan થીટા બરાબર 2/1. થીટા બરાબર 2/1 તો sin થીટા બરાબર શું થશે મિત્રો? 2/5. √5 અને cos થીટા બરાબર શું થશે મિત્રો? 1/5. બસ હવે ગતિ પરનું સમીકરણ તો તમને ખબર જ છે ને, x સર માઇનસ હાફ gx² v0² cos સ્ક્વેર થીટા. તો y બરાબર x tan થીટા ની કિંમત 2 એટલે અહીંયા 2x આવી જશે. માઇનસ હાફ g ના બદલે 10 લઈ લઈએ અને x² v0² √5 નો વર્ગ 5 અને cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર એટલે 1/√5 નો વર્ગ 1/5 થઈ જશે. તો 5 5 કેન્સલ, 10/2 એટલે 5 થઈ જશે. એટલે આન્સર આવશે 2x માઇનસ 5x² y બરાબર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ મિત્રો રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ના બાકી રહેલા ક્વેશ્ચન્સ અને ચેપ્ટર 5 ના 50 ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે સર. સો આ બુધવારે એક્ઝામ છે? ના, આપણે વાત થઈ ને દર અલ્ટરનેટ બુધવારે, એટલે હવે લાસ્ટ બુધવારે દીધી કે નહીં એક્ઝામ? સર JEE ની પેલી બુક આવી ગઈ બીજી? ના, એ તો વાર લાગશે હજી. કારણ કે એમાં શું છે કે અત્યારે હમણાં જે એક્ઝામ લીધી ને હમણાં જસ્ટ સપ્ટેમ્બરમાં એક્ઝામ લેવાની છે JEE થોડા દિવસ. હા સર. હા હા. તો એના પણ 8 પેપર છે. અલગ અલગ દિવસે અલગ અલગ એક્ઝામ હોય ને, બે શિફ્ટ હોય, 4 દિવસ 2 શિફ્ટ એટલે 8 પેપર. તો એ 8 પેપર પણ બનાવે છે એ લોકો સર, એટલે હવે વાર લાગશે પછી. હા, અને સર હવે આપણે ચેપ્ટર 5 બતવાયું બોર્ડનું, તો એને બીજા મટીરિયલ ચેપ્ટર 5 ના કયા મટીરિયલ્સ તમે કહો છો? ના એટલે સર હવે કારણ કે ચેપ્ટર 5 પછી નથી એમ. અચ્છા, એ તો પણ પતવા તો દો હજી, ત્યાં સુધીમાં આવી જશે. ડોન્ટ વરી. એ તને કરતા મને વધારે ચિંતા છે ભાઈ. ઓકે ઓકે. મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. વળી પાછા મળીશું એઝ પર ધ સ્કેડ્યુલ. ઓકે? હા સર. યસ સર. ચલો બાય. સર